જેમને મારા પહેલા બહુ સરસ સારી શિક્ષણની વાત કરી, આદિવાસીના કલ્યાણની વાત કરી, છેલ્લે વાતાવરણને બગાડ નાખ્યું. પણ કોઈ ચિંતા નહીં, આપણા આદિવાસી સમાજના ભય છે એવા આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને બીજા આપણા ડેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વન મંત્રી પણ રહ્યા છે. એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. આદિવાસી સમાજે વન મંત્રી રહ્યા, પાર્ટીમાં પણ ઘણા પદ હતા, પણ કોઈ ઘમંડ નહીં, કોઈ વિમાન નહીં એવા મોતીસિંહભાઈ વસાવા મોડલ રેસિડેન્સ સ્કૂલ મળી છે ને એના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ ના કરકમલથી આનું લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અહીંયા આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમને મારા પહેલા બહુ સરસ સારી શિક્ષણની વાત કરી, આદિવાસીના કલ્યાણની વાત કરી, છેલ્લે વાતાવરણને બગાડ નાખ્યું. પણ કોઈ ચિંતા નહીં, આપણા આદિવાસી સમાજના ભય છે એવા આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને બીજા આપણા ડેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વન મંત્રી પણ રહ્યા છે. એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. આદિવાસી સમાજે વન મંત્રી રહ્યા, પાર્ટીમાં પણ ઘણા પદ હતા, પણ કોઈ ઘમંડ નહીં, કોઈ વિમાન નહીં એવા મોતીસિંહભાઈ વસાવા, કલેક્ટર સાહેબ, ટ્રાઇબલ સપાન અધિકારી શ્રી, અન્ય મંચ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ, ઉપસ્થિત સર્વે ભાઈ તથા બહેનો, સૌ કર્મચારી મિત્રો, પત્રકાર મિત્રો, સૌપ્રથમ આ પ્રસંગે આયોજકોએ જે મારો સ્વાગત કર્યું, હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ બધા જાણો છો તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે. 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માંગે છે. ને જ્યારે વિકસિત ભારત બનવાનો છે, દેશમાં એકે એક ક્ષેત્રનો એક સમાન ને સર્વાંગી વિકાસ થવાનો છે, તો એમાં શિક્ષણ અતિ આવશ્યક છે. સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તમામે તમામ પ્રયત્નો કરે છે. ને આપણે બધા જોઈ રહ્યા છો તેમ કે આ એકલેવર મોડેલ સ્કૂલ 2017 થી મંજૂર થઈ હતી ને મોતીભાઈ વસાવા એ વખતે હતા, એમના વખતે પ્રારંભ થયો. આ સ્કૂલ મનસુખભાઈ વસાવાએ મંજૂર કરાવી હતી ભારત સરકારમાંથી. આ ભારત સરકારના ફંડથી ચાલતી સ્કૂલ છે. ઘણો લાંબો સમય ત્યાં સાગબારા આઈટીઆઈમાં રહેવું પડ્યું. બહુ ભવ્ય બિલ્ડિંગ બન્યું છે, તમે જોઈ શકો છો બધા. અને પત્રકાર મિત્રોને પણ વિનંતી, તમે બતાવો ગુજરાતને, આદિવાસી સમાજને કે ભારત સરકાર, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર આદિવાસીઓ માટે કેવી સુવિધા આપે છે, જે સુરતમાં, બરોડા કે ગાંધીનગર કે અમદાવાદમાં ના હોય એવા પ્રકારનું આખું બિલ્ડિંગ બન્યું છે. સ્કૂલ બિલ્ડિંગ, રેસિડેન્ટ, તમામ સ્ટાફ સહિત. તો આનો જબરજસ્ત મોટો ફાયદો આપણા આદિવાસી બાળકોને વર્તમાનમાં ભણે છે તે, અને આવનારા દિવસે આવનારી પેઢીને એનો ફાયદો થવાનો છે. એ ફાયદો ક્યારે થવાનો છે? એક આદિવાસી સમાજને એક સાચો મેસેજ આપવો પડશે કે સરકારની નીતિ આવી છે, સરકાર આદિવાસી બાળકો માટે આટલું 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 કરે છે. ચૈતરભાઈ વાત સારી વાત કરી સ્કોલરશિપની, બહુ સારી વાત કરી, પણ એમાં અમારા બધાનો જ નિર્ણય હતો. નરેશભાઈને ખબર છે, જ્યાં રજૂઆત કરવાની
બની તેમ બધી જ જગ્યાએ અમારી મર્યાદા છે, બધી જ જગ્યાએ રજૂઆત કરી. સ્કોલરશીપનો પ્રશ્ન હોય પણ સમય મર્યાદામાં થયો ને નિર્ણય. આ નિર્ણય સમય મર્યાદામાં થાય મહત્વનું છે. કોઈ પણ નિર્ણય સમય મર્યાદાની અંદર થાય, ડીલે કોઈ થતું નથી. ભોજન બિલની વાત કરું, પહેલા શું સ્થિતિ હતી? આજે આશ્રમ શાળા હોય, એટલે મોડલ સ્કૂલ હોય, આદર્શ શાળા હોય, સમયે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ. આજે ભોજન બિલ જે મળે છે તમે જુઓ. અહીંયા આવતા પહેલા અહીંયા ડેડિયાપાડા રાજ્ય સરકાર સંચાલિત સ્કૂલનો અમે વિઝિટ લીધી, આદર્શ શાળા એકલો મોડલ સ્કૂલની. સાહેબ ત્યાં જમ્યા, વિદ્યાર્થીઓ શું જમે છે, કેવી સુવિધા છે, અચાનક ગયા હતા, એવું નહીં કે અગાઉથી. તો નર્મદા જિલ્લાની અંદર આવી ખૂબ સારી રાજ્ય સરકારની ભારત સરકારની સારી સ્કૂલો છે. એનાથી ઉપર ઉઠીને વાત કહું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કોલેજ નથી. સાગબારામાં અમે કોલેજ લાયા છે, ડેડિયાપાડામાં કોલેજ નથી, અમે કોલેજ લાયા છે, નેત્રંગમાં કોલેજ લાયા, ઝઘડિયામાં કોલેજ લાયા છે. અને એથી આગળ વધીને વાત કહું કે ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજ, કે કૃષિ ઇજનેરી કોલેજમાં કોને એડમિશન મળે? સાયન્સ નો વિદ્યાર્થી હોય એને કૃષિ ઇજનેરીમાં એડમિશન મળે. ઇજનેરી કોલેજ નર્મદામાં આજે 15 વર્ષથી ચાલે છે, જગ્યા નહોતી મળતી. 2 વર્ષ પહેલા ડોક્ટર ધારસનાબેન દેશમુખ રાજપીપળાના ધારાસભ્ય સાથે અમે બંને કુંવરપરા નજીક હજરપરા પાસે એનું ખાતમુહૂર્ત કર્યું અને ટૂંક સમયની અંદર ઇજનેરી કોલેજ રાજપીપળામાં કાર્યરત છે. એનો લાભ પણ આપણા નર્મદા જિલ્લાના લોકોને મળવાના. અને એનાથી આગળ વધીને વાત કહું, ભરૂચની અંદર વર્ષો સુધી આવું કોઈ નહોતું વિચાર્યું. ભરૂચની અંદર મેડિકલ કોલેજ લાયા છે અમે લોકો, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે. આ સામાન્ય બાબત નથી ભાઈ, આ જેવી તે બાબત નથી. ઇજનેરી કોલેજ, મેડિકલ કોલેજ, એનાથી આગળ ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, આ આદિવાસીનું ગૌરવ કહી શકાય. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળામાં ચાલુ થાય છે, આપણા નર્મદા જિલ્લામાં, કે જે આદિવાસી વિદ્યાર્થીનો એને ફાયદો થવાનો છે. અલગ પ્રકારના અભ્યાસક્રમો એમાં ચાલે છે, અલગ પ્રકારના એમાં અભ્યાસક્રમો ચાલે છે. અને એનું લોકાર્પણ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, જે કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ અને જે એકતા પરેડનો કાર્યક્રમ હતો એ વખતે એનું લોકાર્પણ કર્યું. આ ટ્રાઇબલ યુનિવર્સિટી એટલે જેવી તેવી બાબત છે. આદિવાસી વિદ્યાર્થીઓનો ફાયદો થવાનો છે. આદિવાસી સમાજ ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોને મારે કહું કે સમય તમે વિઝિટ લો ને રાજ્ય સરકાર ને ભારત સરકારે આવી જે ભયાનક પ્રકારની આદર્શ નિવાસી શાળાને અનેક પ્રકારની આપણને ભેટ આપી છે. વિકાસ કોને કહેશું? રોડ રસ્તા થઈ જાય, બિલ્ડિંગ બની જાય, એને વિકાસ નહીં. સાચો વિકાસ શિક્ષણના ક્ષેત્રમાં સરકાર શું કામ કરે છે એ નોંધ લેવું પડશે. સારું શિક્ષણ હશે તો આદિવાસી સમાજના છોકરા ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, આઈએએસ અધિકારી બનશે. આ આદિવાસીની દીકરી છે હળપતિ, મારે જાહેર ના કેવું છે, આદિવાસીની દીકરી છે, છેલ્લે બેઠી છે, આદિવાસીની દીકરી ભણી તો આઈએએસ બની છે. આવનારા દિવસની અંદર દેશને ગુજરાતની અંદર અનેક આદિવાસી યુવાન ને યુવતીઓને આઈએએસ અધિકારી બનાવવાના છે, આઈપીએસ અધિકારી બનાવવાના છે, ક્લાસ 2 બનાવવાના છે. એ ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. એ ધ્યેય સાથે આગળ નવી શિક્ષણ નીતિમાં તમે જો. સમાજને પણ મારી વિનંતી છે, અહીંયા થકી મારે કેવું છે આદિવાસી સમાજને, જે નિંદા કરનારા લોકોને પણ મારે કેવું છે, નિંદા કરો, અમને કોઈ વાંધો નથી. નિંદાથી અમે બોધપાઠ લઈશું. કબીર સાહેબે શું કીધું છે? કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો. નિંદક નીરે રાખે આંગન કુટી સમાય, બિન પાણી બિન સાબુન મલમલ કાયા ધોઈ. પણ ટીકા ટિપ્પણી મર્યાદા હોય ભાઈ, ટીકા ટિપ્પણી એ પણ મર્યાદા હોય. કરો કોઈ વાંધો નહીં, પણ આપ સૌને બધાને મારે વિનંતી છે, ટીકા ટિપ્પણી કરે એમને પણ કે અમે સરકારે, રાજ્ય સરકારે, ભારત સરકારે જબરજસ્ત મોટી ભેટ આપી છે આપણે નર્મદા જિલ્લાને શિક્ષણના ક્ષેત્રે. આ કોલેજોમાં કોને એડમિશન મળવાના છે? મેડિકલ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં કોને એડમિશન મળવાનું છે? ટ્રાઇબલ યુનિવર્સિટીમાં સારા અભ્યાસક્રમો છે, એમાં કોને એડમિશન મળવાના છે?
કક્ષાના અભ્યાસક્રમમાં ક્યારે કોને એડમિશન મળવાનું, એના માટે આપણે પ્રાઇમરી કક્ષાથી 1 ધોરણથી 8 ધોરણ સુધી આપણે કાળજી રાખવી પડશે. આપણા બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળવું જોઈએ અને ગુણવત્તાવાળા શિક્ષણની સાથે સાથે સંસ્કારી શિક્ષણ પણ. સંસ્કાર પણ તેટલા જરૂરી છે ભાઈ. આદિવાસી સમાજે શિક્ષણની પણ તેટલી જરૂર છે અને સંસ્કારની પણ જેટલું છે. તો આ જે મોડલ સ્કૂલ ખોલી છે, પણ અહીંયા કોને એડમિશન મળવાનું? આપણી ઈચ્છા છે કે ગરીબમાં ગરીબ બાળકને પણ અહીંયા એડમિશન મળવું જોઈએ. ગરીબમાં ગરીબ બાળકને પણ આવી જે સ્કૂલો છે એમાં એડમિશન મળવું જોઈએ. અને આવી સ્કૂલોમાં સારું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અહીંનો ભણેલો વિદ્યાર્થી નોટ કરજો, અહીંનો ભણેલો વિદ્યાર્થી ટ્રાઇબલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકશે.